ઘણા લોકોના એવા પ્રશ્ન હોય છે કે પ્રોટીન કયા માણસો લઈ શકે છે અથવા તો પ્રોટીન કોણ લઈ શકે છે. પ્રોટીન એવું નથી હોતું કે પ્રોટીન માત્ર જીમ કરતા વ્યક્તિ અથવા તો કોઈ વર્કઆઉટ કરતા વ્યક્તિઓ લઈ શકે છે. પ્રોટીન બધા લોકો લઈ શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે પ્રોટીન શા માટે લેવું જોઈએ અને પ્રોટીન કેટલું લેવું જોઈએ. આપણા શરીરને પ્રોટીનની જરૂર હોય છે. વાળ, નખ, આપણા હોર્મોન્સ બધા પ્રોટીનથી જ બનતા હોય છે. તો શું તમને લાગે છે કે તમારા ખોરાકમાંથી તમને પૂરતું પ્રોટીન મળતું હશે? ના. આજકાલના લોકોનો ખોરાક જીભને અનુકૂળ આવે, જીભને ટેસ્ટ આવે એવો થઈ ગયો છે અને ભેળસેળ વાળો થઈ ગયો છે. તો શું તમારા શરીરને પ્રોટીનની કમી છે? હા, બિલકુલ છે. અને આવા ખોરાકના લીધે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળતું નથી. અને ઘણા લોકોને પ્રોટીનની કમીના લીધે ઘણી બધી બીમારીઓ પણ આવતી હોય છે. તો ખાસ આપણે આપણા રૂટીનમાં, આપણા ખોરાકમાં પ્રોટીનને વધારે એડ કરવું જોઈએ. તો પ્રોટીન માટે તમારે કેવો ખોરાક ખાવો જોઈએ અથવા તો કયા પ્રકારનું પ્રોટીન તમારે લેવું જોઈએ, જો તમને પણ આ માટે ડાઉટ હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે મારો સંપર્ક કરી શકો છો, જેથી હું તમને પૂરી મદદ કરી શકું કે તમારે કેવું પ્રોટીન લેવું જોઈએ અને તમારા શરીરને કયા પ્રકારનું પ્રોટીન અનુકૂળ છે.